ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગઈકાલે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુજરાત પોલીસ અને ભારતની ખાનગી ગુપ્તચર એજન્સીઓ આપવામાં આવેલા સૂચના અન્વયે ગઈકાલ સાંજથી રાજકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી ચેકિંગ ઝુંબેશ। ત્યારે ગઈકાલ સાંજથી રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોની ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે મોલ, બજારો, થિયેટર, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યારે જ સતત બીજા દિવસે પણ રાજકોટ રેલવે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। રાજકોટ રેલવે પોલીસના આરપીએફ, જીઆરપી સહિતના તમામ બ્રાન્ચ અને સુરક્ષા એજન્સી એલર્ટ મોડમાં આવ્યા હતા। રાજકોટ રેલવેથી જીઆરપી અને આરપીએફ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ઉપર હાથ ધરાયું ચેકિંગ। ત્યારે ચેકિંગ દરમિયાન ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સહિતના આધુનિક સાધનો સાથે રાખવામાં આવ્યા। સાથે ગુજરાત પોલીસની સૂચના અન્વયે રેલવે સ્ટેશન, બસ પોર્ટ, એરપોર્ટ હાઈ સિક્યુરિટી ગોઠવી દેવાય છે। રેલવે પોલીસ દ્વારા પેસેન્જરોના વાહન અને લગેજનું ચેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે પાર્સલ વિભાગમાં પણ અન્ય રાજ્યમાંથી એની જગ્યાઓ અને રાજ્યોમાં સામાન મોકલાવતો હોય છે તેનું પણ ચેકિંગ શરૂ થયું છે। ત્યારે રાજકોટથી અવરજવર કરતી ટ્રેનનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગઈકાલે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલ બ્લાસ્ટને લઈ અત્યારે ગુજરાત પોલીસ અને સમગ્ર ભારત દેશની પોલીસને એલર્ટ કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો રાજકોટ ખાતે પણ ગુજરાત જે પોલીસ છે તેના દ્વારા સૂચના આપવામાં આવી હતી, સખત તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે રાજકોટ ખાતે પણ અત્યારે ગઈકાલથી જ કહેવાય કે રાજકોટ સિટી પોલીસ અને ગ્રામ્ય પોલીસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના જે કહેવાય કે ભીડભાડવાળા વિસ્તારો જેવા કે મોટી ધર્મેન્દ્ર રોડ છે, મોલ છે, તેમજ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ છે તે ચેકિંગ કરવામાં આવી છે। ત્યારે સતત બીજા દિવસે પણ રાજકોટના જે કે જંકશન રેલવે છે ત્યાં અત્યારે રેલવે પોલીસ અને આરપીએફ અને જીઆરપીએફ સહિતના પોલીસ જવાનો દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ જેવી ઇક્વિપમેન્ટ સાધનો સાથે અત્યારે જે કહેવાય કે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી કે જે રીતે અત્યારે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો હતો તેની ઘટનાને લઈ અત્યારે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી હતી। ત્યારે એક્શન મોડમાં આવતાની સાથે જ કહેવાય છે સમગ્ર ગુજરાતમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ છે એક્શન મોડમાં આવીને રાજકોટના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારો છે ત્યાં ચેકિંગ કરી રહી છે। જે પેસેન્જરો જે બહારથી આવતા હોય છે તેમજ રાજકોટથી જતા હોય છે આવા વિસ્તાર જે પેસેન્જરો છે તેના ક્યાંક ને ક્યાંક જે બેગ છે તેને અત્યારે ખંગાળવામાં આવી છે, તપાસ કરવામાં આવી છે। સાથે જે કહેવાય કે ઇક્વિપમેન્ટ છે તે પણ સાથે રાખવામાં આવી છે, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખવામાં આવી છે। મહત્વની બાબત છે કે જે રીતે દિલ્હીમાં જે ઘટના બની હતી બોમ્બ બ્લાસ્ટ મૂકેલી નિંદનીય ઘટના હતી જેમાં 9 જેટલા લોકોના જે કહેવાય મોત થયા હતા, જે બાદ પોલીસે એક્શન મોડમાં આવી સહિતની જે ખાનગી એજન્સીઓ છે ભારતની છે તે પણ એમના દ્વારા પણ તપાસને આદેશ આપવામાં આવ્યા હતા। તપાસને પગલે કહેવાય કે સમગ્ર ગુજરાતની પોલીસ પણ લાલાક કરી હતી અને જે બહારથી આવતા લોકો હોય છે તેને અત્યારે તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો ડોગ સ્ક્વોડ અત્યારે સાથે રાખી રેલવે પોલીસ છે એ રાજકોટના રેલવે સ્ટેશન ખાતે અત્યારે ચેકિંગ કરી રહી છે। મહત્વની બાબત કહેવાય કે જે રીતે રાજકોટ છે તે સૌરાષ્ટ્રનો હબ માનવામાં આવે છે। દૂર દૂરથી રાજકોટમાં લોકો છે તે રાજકોટથી બહાર ગામ પોતાના માદરે વતન જતા હોય છે ત્યારે જે કહેવાય કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અત્યારે રેલવે પોલીસ અત્યારે છે તે જે કહેવાય કે રેલવેના જે પ્લેટફોર્મ છે તેમજ રેલવેના જે ડબ્બાઓ છે તેમાં ચેકિંગ કરી રહી છે। ત્યારે જે અત્યારે પોલીસ છે તેના દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સતર્કતાના ભાગરૂપે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જે રેલવેમાં જે મુસાફરી કરતા પેસેન્જરો છે તેને અત્યારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું છે। ત્યારે આ જે સતર્કતાના ભાગરૂપે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને કહેવાય કે જે રીતે પોલીસ દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ અને સહિતના વિસ્તારો સહિતના બસ સ્પોટ અને રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।